અયોધ્યા બાદ હવે ભગવાન શ્રી રામનું મંદિર શક્તિપીઠ અંબાજી ખાતે પણ નિર્માણ થવા પામ્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે 17 વર્ષ પહેલા શ્રીરામ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા આ શ્રી રામ મંદિર માટે પાયો નખાયો હતો. પણ સૌ પ્રથમ ભગવાન શ્રી રામના મૂળ સ્થાન અયોધ્યા ખાતે તેમની સ્થાપના થયા બાદ જ અંબાજીમાં સ્થાપના કરવામાં આવે તે બાબતનું હવે અંત આવ્યું છે. ને ભગવાન શ્રી રામના પરિવાર સહ હનુમાનજી અને ગણપતિજી સાથે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ પૂર્વે અંબાજીમાં વિશાળ શોભાયાત્રા અને કળશ યાત્રા નીકાળવામાં આવી હતી, જ્યાં અંબાજી મંદિર બાદ બીજું ભગવાન શ્રી રામ કૃષ્ણ મંદિરે આકાર લીધું છે. અન્નતકોટી બ્રહ્માંડ નાયક રાજા મર્યાદા પુરુષોત્તમ અયોધ્યા પતિ ભગવાન શ્રી રામચંદ્રની શક્તિપીઠ અંબાજી ખાતે ભગવાન શ્રી રામના પરિવાર સહ હિંગરાજ માતાની પણ અચલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ હોમ હવનને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંદિર ઉપર ધજાદંડ અને કળશની પણ સ્થાપના કરવામાં આવી છે. જ્યારે મૂર્તિ ઉપર મહાસ્નાન કરાવી ત્રિદિવસીય આ પ્રાણ પ્રતિષ્ઠાના આજે અંતિમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન कर आपको बुलाया जाएगा, तब आपको यहाँ पर आदर उपस्थित रहे. और गुप्त दान करना है. गुप्त दान में केवल रजत और सुवर्ण. बोलो श्री गणपति गजानन. शिव गंगाधराय शिवाय हरेश्वराय महाकालेश्वराय हर
અંબાજી ખાતે વર્ષોથી જેની આમ જનતાને તમન્ના હતી કે અંબાજીમાં રામકૃષ્ણ મંદિર બને, તે આશા આજે પરિપૂર્ણ થઈ રહી છે અને ગામ આખું આનંદમાં છે. અને અંબાજીમાં આ ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા આજ રોજ થઈ છે, જેમાં રામ દરબાર, રાધા કૃષ્ણ તેમજ હિંગળાજ માતા અને ગણપતિ દાદા અને હનુમાન દાદાની સ્થાપના કરવામાં આવેલી છે. વર્ષો જૂની અંબાજી ગામની આમ જનતાની જે ઈચ્છા હતી એ આજ પરિપૂર્ણ થઈ છે, જેથી આજે ગામમાં અને અમારા ટ્રસ્ટ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખૂબ આનંદિત છે. આમાં અગાઉ જે લોકો મહેનત કરેલી એમને પણ અત્રે યાદ કરીએ છીએ. મંદિર બનાવવામાં 17 વર્ષ થયા ટોટલ. 2008થી ચાલુ કર્યું, આજ 2026 આવ્યું, 17-18 વર્ષ થઈ ગયા મંદિર બનાવવામાં.